મહાકુંભ મેળો જ્યારે આ શબ્દ મનમાં આવે ત્યારે એક જ વાત યાદ આવે જે આપણે ફિલ્મોમાં જોતા આવ્યા છીએ કે બે ભાઈ હતા જે કુંભ મેળામાં ગયા ને વિખૂટા પડી ગયા ને પછી તે એકબીજાને શોધવામાં મોટા થઈ જાય છે। પણ કુંભ મેળાનું ધાર્મિક મહત્વ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે। ત્યારે જાણો કે કુંભ મેળાનો અર્થ શું છે, તેનું નામ કેમ પડ્યું, દેવતા અને દાનવો સાથે તેનો શું સંબંધ છે। 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાકુંભ દરમિયાન કુલ 6 શાહી સ્નાન થશે। મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે। 30-45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભનું હિન્દુઓ માટે ઘણું મહત્વ છે અને 144 વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે। મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે જેમાં દેશ અને વિશ્વભરમાંથી ઋષિ મુનિઓ અને ભક્તો પવિત્ર ત્રિવેણી સંગમમાં એકઠા થાય છે અને શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે। એવું માનવામાં આવે છે કે કુંભ મેળા દરમિયાન આ નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। કુંભ મેળો માત્ર ધાર્મિક મેળાવડો નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક પણ છે। આ મેળામાં લાખો લોકો એકઠા થાય છે જે સામાજિક એકતાનું પ્રતીક છે। ત્યારે સમજીએ કે કુંભનો અર્થ શું થાય છે। કુંભ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ઘડો, જેને કળશ તરીકે પણ ઓળખીએ છીએ। મેળાનો અર્થ થાય છે મેળાવડા અથવા સભા જ્યાં મોટી સંખ્યામાં લોકો મળે, પરંતુ તેનો મૂળ અર્થ કંઈક બીજો છે જેની પાછળ રહેલી છે એક ધાર્મિક કથા। પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે અલગ અલગ પ્રકારના 14 રત્નો મળી આવ્યા। તેમાં સૌથી છેલ્લે અમૃત કુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યું હતું। એવું મનાયું કે જે પીવે આ અમૃત તેને અમરત્વ મળી જાય, જેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે તે અમૃતનું પાન દાનવો કરે અને જો આવું બને તો દાનવો આ સૃષ્ટિ પર બધા માટે જીવવાનું મુશ્કેલ કરી દેશે। આ સમયે બન્યું એવું કે ઇન્દ્રનો પુત્ર જયંત અમૃત કુંભ લઈને ભાગવા લાગ્યો। આથી દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા। અમૃત કુંભ લેવાની ખેંચતાણમાં કુંભમાંથી અમૃતના બિંદુઓ પૃથ્વી પર પડ્યા। આ અમૃત જે સ્થાન પર પડ્યું તે 4 નગરીઓમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। કુંભ મેળો હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે, જેને અર્ધ કુંભ તરીકે ઓળખવામાં આવે છે। પણ પૂર્ણ અને મહાકુંભ દર 12 વર્ષમાં એક જ વખત યોજાય છે કારણ કે દેવતાઓના ગ્રહ પરનો એક દિવસ મનુષ્ય માટે એક વર્ષ બરાબર છે। તેથી દેવતાઓના 12 દિવસ માણસના 12 વર્ષ છે અને આ જ કારણે મહાકુંભ મેળો દર 12 વર્ષે ઉજવવામાં આવે છે। આ મેળો 12 વર્ષે એક જગ્યાએ યોજાય છે। આ મેળો 4 મહિના સુધી ચાલતો હોય છે ઘણી વખત, અને જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે। तो 4 है: हरिद्वार, तीर्थराज प्रयाग, उज्जैन और नासिक। लेकिन तीर्थराज प्रयाग उत्तर प्रदेश का जो महाकुंभ है यह अत्यंत महत्वपूर्ण इसलिए है कि यहाँ अक्षय वट है। यहाँ गंगा, यमुना, सरस्वती का त्रिवेणी है, संगम है। और तीर्थराज प्रयाग है, ये तीर्थों के राजा हैं, तीर्थों के राजा हैं। तो उस कारण तीर्थराज प्रयाग का जो कुंभ है ये दिव्य, भव्य और विशाल होता है। यहाँ दुनिया में जितने भी साधु रहते हैं वो सबके सब कुंभ में आना चाहते हैं, सबके सब इस कुंभ में आकर के गोता लगाना चाहते हैं, स्नान करना चाहते हैं और महापुरुषों का दर्शन करना चाहते हैं।